ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મલાઈ લોકી. તો એના હારું આપણે જોઈએ મલાઈ. તો આ આપણે લીધી છે ઘરની તાજી આપણે મલાઈ અડધો કપ જેટલી, અને લોકી તો બે આપણે લીધી છે આ રીતની લોકી તો દૂધી. કેમ કે અત્યારે ઉનાળો છે તો દૂધી અલગ અલગ રીતે તમે ખાઓ તો વધારે સારું, ઠંડી હોય એમ. તો આ રીતે અલગ આપણે બનાવી શકીએ. તો આ બે લીધી છે આપણે મીડિયમ સાઇઝની. અને લીલા મરચાં લીધા છે આટલા આપણે. તો આમાં લાલ મરચું નથી વાપરતા, એટલે લીલા મરચાં થોડાક વધારે નાખ્યા છે. આ બહુ તીખા નથી, મીડિયમ છે. અને થોડુંક આપણે આદું લીધું છે, લીલા ધાણા થોડાક, અને થોડોક આપણે લીધો છે કિચન કિંગ મસાલો, અને નોર્મલ આપણે જીરું, હિંગ અને હળદર, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો મીઠું લેવાનું રહી ગયું છે. તો પહેલાં આપણે આ જે દૂધી છે અને આપણે છાલ કાઢી નાખશું. તો સ્વાદ પ્રમાણે મીઠું. તો આને આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું. તો આ રીતની એકદમ કૂણી સરસ લેવાની. તો ઉપરની છાલ કાઢી નાખશું. તો ઘણીવાર દૂધી કડવી આવતી હોય તો એને ટેસ્ટ કરી લેવાની. ઘણીવાર એવું થતું હોય દૂધી કડવી નીકળતી હોય તો ચાખી લેવાની થોડીક. મીઠી તો આને આપણે સુધારી લઈએ. આ રીતના મીડિયમ ટુકડા, બહુ જાડી નહીં, એટલે પાકતા વાર ન લાગે એમ. મોટા હશે તો હાલશે, પણ થોડીક પાતળી કરવાની આ રીતની. તો દૂધી આપણે આ રીતે સુધારી લીધી છે. હવે પહેલાં તેલ ગરમ મૂકી દે. હું તો કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું તેલ. એક મોટા ચમચા જેટલું તેલ. પાવરાથી લ્યો તો તમને 2 થી 3 પાવરા જેટલું. હવે આપણે એ થાય ત્યાં સુધીમાં મરચાં અને આદું એને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લેવું. આની છાલ આપણે કાઢી લીધીશ. ને મરચાં, તો મરચાં તમે તમારા હિસાબે વધારે ઓછા કરી શકો એમ. આમાં મોરા અને તીખા મિક્સ છે એટલે આપણે થોડાક વધારે લીધા છે મરચાં એમ. અમુક અમુક વસ્તુ આપણે સિઝન પ્રમાણે ખાવી પડે. આપણે ઉનાળો હોય તો અમુક ગરમ શાક આપણે ન ખાતા હોય, તો આ રીતે તમે દૂધી બનાવી શકો એમ. આને આપણે પીસી લેવું. થોડુંક પાણી નાખશું એટલે એકદમ અસલ પેસ્ટ થઈ જાય એની. એકાદી ચમચી જેટલું આને પીસી લેવું. તો આને પીસી લીધું. થોડુંક પાણી નાખીને એટલે અસલ પેસ્ટ થઈ જાય, ઝીણી પાત આમ પીસાઈ જાય સરસ એમ આ રીતનું. હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું. એમાં આપણે નાખશું થોડુંક જીરું આખું. ગેસ ધીમો કરી દઉં. થોડીક નાખશું હિંગ અને આદુને લસણ મરચાંની પેસ્ટ.
થોડીક વાર તેલમાં ફેરવી લેવાની. હવે ગેસ વધારી દે. ખાલી વઘાર કરીએ ત્યાં સુધી થોડોક ધીમો કરી દેવાનો ગેસ, એટલે બરે નહીં એમ. આપણે જીરું ને નાખ્યું એ આમાં નાખી દઉં આપણે આ દૂધી. આને તમે કુકરમાંય બનાવી શકો ને આ રીતે કઢાઈમાંય બનાવી શકો. કુકરમાંય તમે 2 વિસલ મારો તો દૂધી તરત જ પાકી જાય એમ. હવે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. થોડી હળદર નાખશું, થોડુંક ધાણા જીરું. હવે આને તેલમાં થોડીક વાર પાકવા દેશું. બીજા ગેસે આપણે થોડુંક પાણી ગરમ મૂકી દઈશું. આપણે એમાં ગરમ પાણી નાખશું. હવે આને પકાવી લઉં, વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. તો દૂધી આપણે થોડીક વાર પકાવી લીધી. જો અડધી તો પાકી ગઈ, થોડીક જ હવે કાચી છે. તેલમાં જ એકદમ પાકી ગઈ સરસ. હવે થોડુંક એમાં પાણી નાખશું આપણે. પાણી આપણું ગરમ થઈ ગયું. આમાં આપણે હવે થોડુંક ગરમ પાણી નાખશું. થોડીક વાર આને ઢાંકીને પાકવા દેવું, 3 થી 4 મિનિટ જેવું. હવે જોઈ લઈએ આપણે. તો દૂધી આપણે પાકી દીધો એકદમ સરસ. આ રીતનું બનાવવાનું એમ, બહુ રસો નહીં. આ રીતનું થોડુંક અસલ આ રસો છે એ ઘાટો થઈ જાય. આ રીતનું ગ્રેવી જેવું આ રીતનું બનાવવાનું એમ. હવે આમાં બીજા મસાલા આપણે નાખી દેવું. તો કિચન કિંગ મસાલો, થોડાક લીલા ધાણા, ગેસ ધીમો કરી દેવું. અને આપણે આ મલાઈ નાખી દેવું. થોડીક ઉપરથી નાખીશું. તો દૂધી નહીં ભાવતી હોય નહીં આ શાક ભાવશે. એકદમ ટેસ્ટમાં અસર લાગશે એમ. અને તમે અને ભાતાઈ રહી ખાઈ શકો, અને પરોઠા કે ગમે એ વસ્તુ, રોટલી પરોઠા ભાખરી કોઈ પણ વસ્તુ એને બનાવવું તો એકદમ મસ્ત લાગશે. ખાવામાં એકદમ ક્રીમી લાગશે. અને મરચાંની એકદમ સરસ તીખાશ આવી ગઈ છે. તો ટેસ્ટ પ્રમાણે તમે તીખાશ નાખી શકો એમ. આ રીતનું બનાવવાનું. દૂધીનું શાક તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે આપણે થોડુંક અલગ એમ. હવે ગેસ બંધ કરી દેવું.
અને આપણે નીચે ઉતારી લેવું. અને પ્લેટમાં કાઢી લેવું આપણે. કુકરમાંય કરી શકો પણ આમાંય ઝાઝી વાર નહીં લાગે. તમારે ગરમ પાણી કરીને નાખશો ને એટલે 5 થી 7 મિનિટમાં તમારે શાક પાકીને તૈયાર થઈ જાય એમ. ટિફિનમાંય તમે બનાવી દઈ શકો. થોડીક મલાઈ ઉપરથી નાખી દઈએ આપણે. થોડા ધાણા. તો તૈયાર છે આપણું મલાઈ લોકી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મલાઈ લોકી.